નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. પવિત્ર અધિક માસમાં નવસારીની રામજી મંદિરમાં શ્રી રામ કથા યોજાશે. હનુમંત સેવા ટ્રસ્ટ વિજલપુરની શિક્ષણ પ્રવૃત્તિના હેતુ અર્થે ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. નવસારી રામજી મંદિર ખાતે ડોંગરજી મહારાજના સત્સંગ હોલમાં પવિત્ર અધિક માસ નિમિત્તે શ્રી રામકથાનું ભવ્ય આયોજન વિજલપુરના શ્રી હનુમંત સેવા ટ્રસ્ટ તરફથી કરવામાં આવ્યું છે, જેમાં વ્યાસપીઠ પરથી કથાનું વક્તા પૂજ્ય શ્રી સંતરામ બાપુ ખોંડલિયા ગીર સોમનાથ દ્વારા કરવામાં આવશે અને તારીખ 16/5/2026ના રોજ શોભાયાત્રા નીકળશે અને જેને કથાનું સમાપન 24/5/2026ને રવિવારે વિરામ પામશે. 2020 લેધરબોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં યુનિટી 11 અબ્રામા ચેમ્પિયન બની. સુલતાનપુર ગામના માંડરિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ગ્રામ પંચાયતો દ્વારા લેધરબોલ 2020 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાંઠા વિસ્તારની ઘણી ટીમોએ ભાગ લીધો હતો, જેમાંથી ફાઇનલ મેચમાં બોતાલ 11 અને યુનિટી અબ્રામા 11 વચ્ચે રમાઈ હતી. અગાઉ કોથંબડી ક્રિકેટ ગ્રાઉન્ડ પર 40 લેધર બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં યુનિટી 11 અબ્રામા ચેમ્પિયન બની હતી, જે અને ઇતિહાસ રચ્યો હતો. હવે 2020માં પણ ચેમ્પિયન થઈને નવો ઇતિહાસ રચી દીધો છે. અમલસાડ એપીએમસીમાં સાદી અને કેપવાળી કેરીના ભાવ ઉતરી જતાં ખેડૂતોએ અનુભવ્યા આશ્ચર્ય. બિલ્લીમોરા સંચાલિત અમલસાડ એપીએમસી કેરીના ભાવ ક્રમશઃ ઉતરી જતાં ખેડૂતોએ આશ્ચર્ય જોવું મળ્યું છે. અઠવાડિયા પહેલાંના અને આજના ભાવમાં એક મણે 400 થી 500નો તફાવત જોવા મળ્યો છે. કેપવાળી એટલે કે કોથળીવાળી કેરીનો ભાવ જળવાઈ રહેશે એવું ખેડૂતો માનતા હતા, પરંતુ તેના ભાવ પણ ડાઉન થતાં ખેડૂતોમાં ચિંતા વધી છે. નવસારીના હળદસમા એવા લુન્સીકુઈ વિસ્તારમાં એક ઝાડ ધરાશાયી થયું. ઝાડ પડતાની સાથે જ વાહન વ્યવહાર અટવાયો હતો. ત્યારે જે સ્થાનિક લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, તેઓ દ્વારા ફાયર બ્રિગેડની આવવાની રાહ ન જોતા જે ઝાડ પડ્યું હતું તેના ડાળખીઓ તોડી અને રસ્તો હળવો કરવામાં આવ્યો હતો. જોકે સદનસીબે ઝાડ પડતા કોઈ પણ જાનહાનિ થવા પામી નથી, કોઈને ઈજા નથી પહોંચી, પરંતુ જે રસ્તા પર ઝાડ પડવાના કારણે રસ્તો બંધ થઈ ગયો હતો અને જે આવન જાવન કરતા રાહદારીઓ હતા તેઓએ જ ઝાડના ડાળખાઓ તોડી સાઈડ પર હટાવી અને ધીમા એટલે કે નાનો રસ્તો ચાલુ કરી અને આવન જાવન શરૂઆત કરી દીધી હતી. પરંતુ હળદસમા વિસ્તારમાં ઝાડ પડતા થોડાક અંશે માર્ગ અવરોધાયો હતો. અમલસાડ બીએપી સ્વામિનારાયણ મંદિરનો 25મો પાટોત્સવ રંગેચંગે ઉજવાયો. શાસ્ત્રો, સંતો અને મંદિરો સનાતન હિન્દુ સંસ્કૃતિના સંવર્ધક છે, પોષક અને રક્ષક પણ છે. આવું વાક્ય પૂજ્ય વિવેકાનંદ નિષ્ઠાનદાસ સ્વામી દ્વારા ઉચ્ચારવામાં આવ્યું હતું. અમલસાડ બીએપી સ્વામિનારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 2001માં બ્રહ્મ સ્વરૂપ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજે કરી હતી. આજે 25 વર્ષ પૂર્ણ થતાં મંદિરનો ત્રિદિવસીય રજત જયંતિ મહોત્સવ ભક્તિસભર માહોલ અને આનંદોલ્લાસ ભર્યા માહોલમાં ઉજવાયો હતો. વાંસદા હિન્દુ સંગઠન દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે મહારેલી સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વાંસદા હિન્દુ સંગઠન દ્વારા દેશની સંસ્કૃતિ અને આસ્થાના પ્રતીક સમાન ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની વર્ષો જૂની માંગણી સાથે જૂના ડેપોથી રેલી કાઢી નગરના મુખ્ય માર્ગો ઉપર નારાઓ અને મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી. ત્યારબાદ આવેદનપત્ર મામલતદારને સુપરત કરવામાં આવ્યું હતું.
વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 39.3 અંશ સેલ્સિયસ એટલે કે ગઈકાલે જે 41.3 અંશ સેલ્સિયસ હતું તેમાં 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે અને તેની સાથે આજે 39.3 અંશ સેલ્સિયસ હવામાન તાપમાન નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 27 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 96%, જ્યારે સાંજે 25% રહેતો હોવાની ગતિ 3.8 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. ચીખલીના ફળવેલ ગામે શામળાદેવ મંદિર પાસે રાષ્ટ્રીય પક્ષી મોર રસ્તો ઓળંગી રહ્યો હતો. તે દરમિયાન અજાણ્યા વાહનની ટક્કરથી મોરના બંને પગ અને બંને પાંખો ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ ફળવેલ તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મહેશભાઈ, સરપંચ પતિ હરીશભાઈ તેમજ ગામના અગ્રણીઓ નલિનભાઈ સહિતના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને વન વિભાગને જાણ કરતાં વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્ત મોરનો કબજો મેળવી વેટરનરી ડોક્ટર પાસે તબીબી સારવાર માટે મોકલાવ્યો હતો. વાંસદા તાલુકામાં રાસા ખાતરની અછત. સવારથી લાઈનોમાં ઊભા રહેવા છતાં ખેડૂતો ખાતરથી વંચિત રહ્યા. વાંસદા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ અને રાસા ખાતરનો પૂરતો જથ્થો ન આવતા ખેતીની નવી સિઝનમાં પ્રારંભે જ ખેડૂતોએ ખાતર મેળવવા માટે મુશ્કેલી પડી રહી છે. ખાતર મેળવવા માટે ખેડૂતો સવારથી જ લાઈન લગાવીને ઊભા રહેતા હોવા છતાં ખેડૂતોને ખાતર ન મળી શકતું હોવાના કારણે ખાતરનો જથ્થો ઓછો આવ્યો હોવાથી ઝડપથી પૂરો થઈ જવાની ભીતિને લઈને ખેડૂતો સવારથી લાઈનો લગાવી રહ્યા છે, પરંતુ તેમને હાલમાં સંઘમાં 560 ગુણી સારા રાસા ખાતરનો જથ્થો આવ્યો હોવાની મર્યાદિત પ્રમાણમાં ખાતર આવેલું હોવાથી ખેડૂતો દીઠ માંડ 2 ગુણ ખાતર આપવામાં આવી રહ્યું હતું. જલાલપોર અમીધારા કોલોની પાછળ જુગાર રમતા 4 શોખીનો ઝડપાયા. જલાલપોર પોલીસ મથકના એએસઆઈ રાકેશભાઈ, શ્રીરામભાઈ અને તેમની ટીમે બાતમીઓના આધારે અમીધારા કોલોની પાછળ દરોડો પાડ્યો હતો, જેમાં 3 પત્નીઓ જુગાર રમી રહેલા ઉવેશ વામનભાઈ નિકુંભે, નરસિંહ બલસિંહ ઠાકોર, સુરેશ દાનાજી થાપર અને સંજયભાઈ રાધેશ્યામભાઈ ગુપ્તા તમામ રહેવાસી વિજયપુર પોલીસે તેમને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી કુલ 45 રૂપિયાની રોકડા રકમ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નવસારીના રિંગ રોડ પર કાશીવાડી નજીક મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. મારામારી થઈ હતી, જેને જોકે મારામારી કયા કારણોસર થઈ તે હજુ જાણી શકાયું નથી, પણ પ્રાથમિક જે સ્થાનિકો પાસે અમને અહેવાલ મળી રહ્યા છે તે મુજબ કોઈ ભાઈ ચાલતો હતો ને તેને બાઇકવાળાએ કોઈ ગાડીવાળાએ ટક્કર મારી હતી ને જેને લઈને મામલો બીચક્યો હતો અને મારામારી જેવા દ્રશ્યો સર્જાતા લોકટોળું એકત્ર થઈ ગયું હતું. નવસારી ટાઉન પોલીસની 2 ગાડીઓ ત્યાં પહોંચી હતી અને સમગ્ર મામલો થાળો પાડી અને ફરિયાદી અને આરોપીઓને હાલમાં ટાઉન પોલીસ મથકે લાવી અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.